દિવ્યવાણી તારીખ 15/12/2024ની ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની પૂનમની સભામાંથી સંકલિત. શ્રીજી મહારાજનો સંકલ્પ છે, જોગમાં આવનાર સૌને પોતા જેવા પુરુષોત્તમ રૂપ પાત્ર કરી પોતાની મૂર્તિનું સુખ આપવું. મૂર્તિ સુખ માટે પાત્ર થવાનું બેકગ્રાઉન્ડ શ્રીજી મહારાજે ઓરડાના પદમાં રચ્યું છે. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, મારી એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે અહીં તો જોયાની છે જુક્ત. અનંત કોટી બ્રહ્માંડના નાથ રાજાધિરાજે સ્વયં ઉત્સાહભેર આપણે આવા દિવ્ય ભાવમાં રાજતા થઈશું એવી આશા સાથે વાત કરી છે કે અમે તો દિવ્ય છીએ જ, પણ અમારા સંબંધમાં આવનાર લોક, ભોગ અને મુક્ત સર્વે દિવ્ય છે. લોક એટલે સર્વે સંતો ભક્તો, ભોગ એટલે ઉપયોગમાં આવતા વસ્તુ અને પદાર્થ, સ્થળ અને સ્થાન, તથા મુક્ત એટલે મોટા પુરુષ. આ સર્વે મહારાજના સંબંધે દિવ્યત્વને પામે છે. અત્તરની દુકાનમાં બધી જ વસ્તુમાંથી અત્તરની સુવાસ આવે છે. ચાહે પછી ફર્નિચર હોય કે બાથરૂમ, બધામાં સુવાસ આવે છે. અરે કદાચ કોઈ વ્યક્તિ અત્તરની દુકાનમાં 10 મિનિટ ઊભી રહી બહાર નીકળે તો તેના કપડામાંથી પણ અત્તરની સુવાસ આવે છે. લૌકિક અત્તર પણ તેના સંગમાં આવનાર દરેક વસ્તુ કે વ્યક્તિને સુવાસિત કરી દે છે. તો દિવ્યાથી દિવ્ય સ્વરૂપ એવા મહારાજના સંબંધમાં આવનાર લોક, ભોગ અને મુક્ત તો દિવ્યતાને પામે જ, એમાં કોઈ શંકા નથી. ફ્રૂટ કે ડ્રાયફ્રૂટ, ભોજનની કોઈ પણ ચીજને ઠાકોરજીના થાળમાં ધરાવ્યા બાદ તે પ્રસાદ બની જાય છે. કેળું ઠાકોરજીને ધરાવ્યા પછી પ્રસાદ બની જાય છે, કારણ મહારાજના સંબંધે કેળાનું પ્રસાદમાં સ્વરૂપાંતર થઈ ગયું. તેમ મહારાજના સંબંધમાં આવનાર સર્વે લોક અને ભોગના માયાના ભાવ ટળીને દિવ્ય થઈ જાય છે. આપણા ઘરમાં દિવાળીના દિવસે પ્રગટાવેલ દીવાની જ્યોતને કે રસોડાની ગેસની જ્યોતને આપણે કદી માથે ચડાવતા નથી, પરંતુ આરતીની જ્યોતને માથે ચડાવીએ છીએ, કારણ એ જ્યોતને મહારાજનો સંબંધ થઈ ગયો. તેમ મહારાજના સંબંધવાળા સર્વે સંતો ભક્તો વંદનીય, પૂજનીય, નમન કરવા યોગ્ય છે. આરતી જેવો પૂજ્ય ભાવ એ સર્વેને વિશે રાખવો. લાખો કરોડોના બંગલામાં ગ્રેનાઇટના પગથિયા હોય તો પણ આપણે ચડતી વખતે તેને નમીને પગે લાગતા નથી. જ્યારે મંદિરમાં ગાર માટીના પગથિયા હોય તો પણ તેને પગે લાગી માથું નમાવીએ છીએ, કારણ પગથિયાને મહારાજનો સંબંધ છે. તેથી તે ગ્રેનાઇટના છે કે માટીના છે તેવો ભેદ જોતા નથી. તેમ મહારાજના સંબંધમાં આવેલા સંતો ભક્તો આર્થિક રીતે સુખી હોય કે ગરીબ, નાના હોય કે મોટા, તેમના અવરભાવને ન જોતા તેમને કોનો સંબંધ છે એ વિચારે તેમને અહોભાવથી નમન કરવો. મહારાજના સંબંધમાં આવેલા વસ્તુ પદાર્થ તો વિજાતિ દિવ્ય છે, જ્યારે સંતો ભક્તો તો સર્વે સજાતિ દિવ્ય છે. તેમને મહારાજનો ડાયરેક્ટ સંબંધ છે. મહારાજના વ્યતિરેક સંબંધવાળા સર્વે સંતો હરિભક્તોમાં દિવ્ય ભાવ પરઠવો. સર્વે દિવ્ય જ છે એવું નિરુત્થાનપણું કરવું એ અનાદિમુક્ત વિશ્વમાં પ્રવેશ મેળવવાની પૂર્વ શરત છે. અત્યારે 2 વર્ષ તેની પૂર્વ તૈયારી રૂપે ચાલી રહ્યા છે. પ્રથમ મહારાજને વિશે દિવ્ય ભાવનો દ્રઢાવ કરીએ. જેવું દેખાય છે એવું જ તેને સમજી લેવું તે માયિક ભાવ. મહારાજની મૂર્તિને પ્રતિમા કે આરસની સમજવી એ માયિક ભાવ છે. જે દેખાતું નથી પરંતુ સમજવું તે દિવ્ય ભાવ. મહારાજ તેજના સમૂહમાં છે, દિવ્ય જ છે તેવું દેખાતું નથી, પરંતુ નિરુત્થાનપણે તેવું જ સમજવું તે દિવ્ય ભાવ. દિવ્ય ભાવની દ્રઢતા કરાવવા
શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં કહ્યું છે કે જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. એટલે કે મહારાજ મનુષ્ય રૂપે દર્શન આપતા હોય કે પ્રતિમા રૂપે તો પણ દિવ્ય જ છે, સદાય પ્રગટ અને પ્રત્યક્ષ જ છે. શ્રીજી મહારાજ ગયા નથી, સદાય પ્રગટ પ્રત્યક્ષ છે, દિવ્ય સ્વરૂપ જ છે. એવો દિવ્ય ભાવ દ્રઢ થાય તે માટે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકામાં શ્રીજી મહારાજે વ્યક્તિગત નિત્ય પૂજા અમલ કરાવી છે. શ્રીજી મહારાજે કરેલી સંપ્રદાયની રીત મુજબ આશ્રિત માત્ર સ્ત્રી પુરુષ સર્વેએ વ્યક્તિગત પૂજા પ્રાતઃ સમયે કરવાની હોય છે. આશ્રિત સત્સંગીના સંતાનો 8 વર્ષની ઉંમરના થાય ત્યારબાદ દરેકે વ્યક્તિગત પૂજા ફરજિયાત કરવી જ એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. દરેક વ્યક્તિના કપડાં, બૂટ, મોજા, મોબાઈલ બધું આગવું હોય છે, તેમ દરેક વ્યક્તિની પૂજા પણ આગવી જ જોઈએ. ઘર મંદિર એ પરિવારના સભ્યોનું સહિયારું છે, પરંતુ વ્યક્તિગત પૂજા એ આપણા આગવા મહારાજ છે. માટે આગવી નિત્ય પૂજા કર્યા સિવાય મુખમાં પાણીનું ટીપું પણ ન મુકાય તો જમાય તો કેમ? અર્થાત પૂજા કર્યા વિના જળ ન ધરાવાય કે જમાય પણ નહીં. વ્યક્તિગત પૂજા આપણા આગવા મહારાજ છે, માટે તેમને કદી અપૂજ્ય ન રખાય. ગમે ત્યાં બહારગામ જવાનું થાય તો પણ નિત્ય પૂજા પ્રથમ સાથે લેવી અને કરવી. ગમે તેવા સંજોગ પરિસ્થિતિ આવે તો પણ પૂજા કર્યા વિના કશું જ ન લેવાય. પૂનમના સમયમાં ઇટલીથી પ્રકાશભાઈ આવ્યા છે. તેઓ ઇટલીમાં એકલા રહીને MBBSનો અભ્યાસ કરે છે. તેઓ ઇન્ડિયા આવવા માટે ઇટલીથી 4 દિવસ પહેલાં નીકળ્યા હતા, પરંતુ આકસ્મિક સંજોગોના કારણે ફ્લાઇટ ઇસ્તંબુલમાં રોકાઈ ગયું. તદ્દન અજાણ્યો દેશ, ત્યાં કોઈ જાતની સગવડ નહીં. 4 દિવસ સુધી સ્નાનાદિક કરવાનું કાંઈ સેટિંગ ન થતાં પૂજા પણ કરી શક્યા નહીં. તેથી 4 દિવસના નકોરડા ઉપવાસ કર્યા, પરંતુ નિત્ય પ્રાતઃ પૂજા કર્યા સિવાય જળનું ટીપું પણ ન ધરાવ્યું. આપણે પણ સમય આવે આપણા જીવનમાં નિત્ય પૂજા કરવાની આવી જ દ્રઢતા રાખીએ. પૂજા પણ ક્રિયાત્મક નિયમ પૂરું કરવા ખાતર ન કરવી. સ્વયં મહારાજ પૂજામાં પ્રગટપણે બિરાજમાન છે તો ભાવ વિભોર થઈ રોમાંચિત ગાત્રે હસતું મુખારવિંદ રાખીને મહારાજ સાથે વાતો કરવી. એકાગ્ર ચિત્તે મહારાજના દર્શન કરવા, પરંતુ આડાઅવળા ડાફોડિયા ન મારવા કે ઈશારા પણ ન કરવા. પૂજામાં મહારાજ ડાયરેક્ટ આપણી સાથે એકાંત ગોઠડી કરે છે તો એ દરમિયાન સાચા ભાવે કગરીને કરેલી પ્રાર્થના મહારાજ જરૂર સાંભળે છે. માટે મહારાજ સાક્ષાત મારી પ્રાર્થના સાંભળે છે એ ભાવે પ્રાર્થના કરવી. મૂર્તિ રૂપે મહારાજ સ્વયં પ્રગટ જ છે. આ વાત આપણા રગરગમાં પ્રવર્તવી જોઈએ અને પ્રેક્ટિકલ લાઈફમાં દેખાવી જોઈએ. મહારાજને વિશે પ્રગટ પ્રત્યક્ષ ભાવ અને દિવ્ય ભાવ દ્રઢ કરવા. મહારાજ દિવ્ય રૂપે સદાય મારી ભેળા જ છે, મારા સર્વે સંકલ્પો અને ક્રિયાને જાણે જ છે એવું જાણપણું રાખવું. મારી સર્વે ક્રિયાને તમે જુઓ છો, સર્વે સંકલ્પોને તમે જાણો છો. દિવ્ય દ્રષ્ટિ રૂપી તવો કેમેરો સદાય અંબર ધારો છો. મહારાજ મારા સર્વે સંકલ્પો ક્રિયાને દિવ્ય રૂપે સતત જોઈ રહ્યા છે, ત્યારે કોઈને વિશે ભૂંડો ઘાટ કે ભૂંડી ક્રિયા કરીએ તેને પણ મહારાજ જાણે છે. હું ક્યાં છું, શું કરું છું, અંદરથી કેવો છું, એને કોઈ નથી જાણતું, પણ મહારાજ તો બધું જ જાણે છે. બાથરૂમમાં જઈને કશું કરીએ તો તેને પણ મહારાજ જાણે છે. આ વાત નિરુત્થાનપણે નક્કી કરી દેવી. તેનાથી આપણા વર્તનમાં ઓટોમેટિક બદલાવ આવશે. જીવનમાં ક્ષણે ક્ષણે પળે પળે મહારાજનું પ્રગટપણું રહે તો મહારાજને દિવ્ય જાણ્યા કહેવાય. જો કોઈ જોતું નથી
એવું થાય તો તે છૂપો નાસ્તિક ભાવ કહેવાય. ત્યાં ખોટું થાય જ. દેહધારીને આવરણ નડે, દિવ્ય સ્વરૂપને કોઈ આવરણ ન હોય. માટે મહારાજ તો સર્વત્ર બધું દેખે છે, જુએ જ છે. આવા દિવ્ય ભાવના પાઠ ભણી મૂર્તિને વિશેથી પ્રતિમા ભાવ ટાળી દિવ્ય ભાવની દ્રઢતા કરવી તો કદી આજ્ઞા વિરુદ્ધ ક્રિયા નહીં થાય. ભૂંડા ઘાટ નિવૃત્ત થઈ જશે. મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે, દિવ્ય રૂપે ભેળા જ છે એવું બોલવા છતાં આજ્ઞા વિરુદ્ધ ક્રિયા થઈ જાય તો આપણી દિવ્ય ભાવની સમજણમાં બહુ ફેર છે એમ સમજવું. માટે આવી સમજણમાં જ્યાં કચાશ હોય તેને ટાળવી. મહારાજના રાજીપાની ભૂખ અને કુરાજીપાનું દુઃખ હંમેશા રાખવું. દિવ્ય ભાવના જાણપણામાં રહેતા રહેતા જ નિરોત્થાનપણું થઈ જાય. મહારાજ પ્રતિમા રૂપે તો પ્રગટ છે જ, પણ દિવ્ય રૂપે પણ સદાય આપણી ભેળા છે. આવી સમજણ દ્રઢ કરાવવા શ્રીજી મહારાજે સારંગપુરના ત્રીજા વચનામૃતમાં વાત કરી છે કે અમારે વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો અમારી પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી જ રીતે જે અમારી માનસી પૂજા કરે છે તો એ બે શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર ને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તો એ ન્યૂન છે, ને માનસી પૂજા કરે છે તો એ ન્યૂન છે. માનસી પૂજા એ સ્વામિનારાયણ સંપ્રદાયની મહારાજને વિશે દિવ્ય ભાવ દ્રઢ કરવાની આગવી રીત છે. માનસી પૂજા એટલે મનમાં સંકલ્પ વડે કરીને ભાવ વિભોર થઈ મહારાજની સેવા કરવી. પ્રત્યક્ષ વ્યક્તિગત પૂજા દિવસમાં 1 વાર કરવાની હોય, જ્યારે માનસી પૂજા 5 વાર કરવાની હોય છે. કારણ સત્સંગમાં મહારાજે આપણને કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા જ છે. પ્રતિલોમપણે મહારાજ દેહના સ્થાને આવીને બિરાજમાન થઈ ગયા છે. જે મહારાજ આપણું જીવન છે, આપણો પ્રાણ છે, આપણો શ્વાસ છે, એ મહારાજ વિસરાઈ ન જાય. વ્યવહાર માત્રથી ડિટેચ થઈ મહારાજ સાથે એટેચ થઈ શકીએ તે માટે દિવસમાં થોડા થોડા સમયના અંતરે માનસી પૂજા કરવાની આજ્ઞા કરી છે. મોટા સંતો કહેતા દિવસમાં 5 વાર મરતા શીખવું, એટલે કે અવરભાવની પ્રવૃત્તિને વિસારી મહારાજ સાથે જોડાઈ જવું. માનસી પૂજા નાના છોકરાની રમત નથી, પરંતુ મહારાજનું પ્રગટપણું દ્રઢ થાય, એમની સાથે પ્રીતિ દ્રઢ થાય તે માટેની પ્રેમ લક્ષણા ભક્તિ છે. મહારાજમાં અતિશય સ્નેહ પ્રગટાવવાનું માધ્યમ છે માનસી પૂજા. માનસી પૂજા કયા સમયે કઈ કરવી? તો પહેલી, સવારે 5 થી 7 નિત્ય પૂજા વખતે કરવામાં આવે છે. એમાં સવારે ઠાકોરજી જગાડવાથી લઈ અલ્પાહાર કરાવવા સુધીની દરેક ક્રિયા કરાવી, એટલે કે તમામ પ્રાતઃ ક્રિયાને આવરી લઈને કરાવતી માનસી પૂજા. બીજી માનસી પૂજા બપોરે 10:30 થી 12:30 ઠાકોરજીને જમાડવાની, એટલે કે રાજભોગ ધરાવવાની માનસી પૂજા. મહારાજને માનસિક રીતે વિવિધ વાનગીઓ પીરસીને ખૂબ ભાવથી જમાડવા. ત્રીજી માનસી પૂજા સાંજે 4 થી 5 ઠાકોરજીને જગાડવાની, એટલે કે ઉત્થાપનની માનસી પૂજા. સાંજે ઠાકોરજીને જગાડી ફ્રૂટ, જ્યુસ, ડ્રાયફ્રૂટ વગેરે ધરાવવું. ચોથી માનસી પૂજા રાત્રે 7 થી 8 ઠાકોરજીને રાત્રે જમાડવાની માનસી પૂજા. પાંચમી માનસી પૂજા રાત્રે 9 થી 11 રાત્રે ઠાકોરજીને પોઢાડવાની માનસી પૂજા. ઠાકોરજીને રાત્રે દૂધ ધરાવી સિઝન પ્રમાણે એસી, પંખા કે હીટર કરી માનસિક રીતે પોઢાડવા. માનસી પૂજા ગમે ત્યાં આપણે કરી શકીએ છીએ, માટે માનસી પૂજાનો સમય થાય ત્યારે કોઈ પણ સ્થાનમાં હોઈએ તો પણ માનસી પૂજા અચૂક કરવાનો નિયમ રાખવો એ આપણી કારણ સત્સંગની આગવી રીત છે. એક યુવક સારી કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા. તેઓ વેઇટિંગ રૂમમાં બેઠા હતા. એ વખતે માનસી પૂજા કરવાનો સમય થતાં તેઓ તરત નેત્ર બંધ કરી માનસી પૂજા કરવા લાગ્યા. તેમની બાજુમાં એક સત્સંગી યુવક બેઠા હતા. યુવકે માનસી પૂજા કરી નેત્ર ખોલ્યા કે તરત જ સત્સંગી યુવકે પૂછ્યું કે શું તમે SMVSના હરિભક્ત છો? યુવકે કહ્યું, હા. તમને કેવી રીતે ખબર પડી? સત્સંગી યુવકે કહ્યું,
એસએમવીએસના હરિભક્તોની સમયે સમયે 5 માનસી પૂજા કરી લેવાની રીત અને આગ્રહથી હું પરિચિત છું. વાલા મુક્તો, આપણે પણ એસએમવીએસના છીએ, ત્યારે આપણામાં પણ આ યુવક જેવી સમયસર 5 માનસી પૂજા કરવાની દ્રઢતા અચૂક જોઈએ. એ આપણી કારણ સત્સંગી તરીકેની આઈડેન્ટિટી છે, આગવી ઓળખ છે. એક પણ માનસી પૂજા ચૂકી ન જવાય તેનો ખટકો રાખવો. માનસી પૂજા કેવી રીતે કરવી? તો આપણા માટે smvs.org વેબસાઇટ ઉપર માનસી પૂજા કરવાની રીત શીખવી છે. માટે તેને અચૂક સાંભળીએ. તે માટે અહીં આપેલ QR કોડને સ્કેન કરી આજે જ માનસી પૂજાની રીત શીખી નિયમિત માનસી પૂજા કરવી જ છે એવો દ્રઢ સંકલ્પ કરીએ. જય સ્વામિનારાયણ. વચનામૃત સાર. લોયા પ્રકરણનું 7મું વચનામૃત, ભાગ 1. અત્રે લોયાના 7મા વચનામૃતમાં મહારાજે આપેલા રહસ્ય જ્ઞાનને સમજીશું. વચનામૃત. સ્વામિનારાયણ હરે. ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. શ્રુતિમાં કહ્યું છે જે ઋતે જ્ઞાનાન્ન મુક્તિહિ તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે યનાય. શ્રુતિમાં એમ કહ્યું છે, જે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે. ત્યારે શાસ્ત્રમાં જે બીજા સાધન કલ્યાણને અર્થે બતાવ્યા છે તેનું શું પ્રયોજન છે? કેમ જે કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે. વિશ્લેષણ. મુમુક્ષુના 4 કાન થઈ જાય તેવો પ્રશ્ન છે. કારણ કે કલ્યાણનો પ્રશ્ન છે. સત્સંગનો મુદ્દો જ કલ્યાણ છે. કલ્યાણ માટેની સૌથી પહેલી બાબત છે સરનામું, કહેતા નિશાન, ધ્યેય, લક્ષ્ય. અહીં સદગુરુ મુક્તાનંદ સ્વામીએ નિશાન વગરનો ભડાકો કર્યો છે. ભગવાનનું જ્ઞાન, પણ કયા ભગવાનના જ્ઞાનની વાત છે તે સ્પષ્ટ નથી કર્યું. પરંતુ અહીં કલ્યાણની વાત છે. કલ્યાણ એટલે છેલ્લી વાત, છેલ્લી પ્રાપ્તિ. એ ક્યારે થાય? તો જે સર્વોપરી છે, જે સનાતન છે એવા ભગવાનના સ્વરૂપનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જ પૂરું કલ્યાણ કહેવાય. પૂરું કલ્યાણ એટલે જ આત્યંતિક કલ્યાણ. સનાતન ભગવાન કોણ? તો આપણા સ્વામિનારાયણ ભગવાન. આમ સ્વામિનારાયણ ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જ જીવનું આત્યંતિક કલ્યાણ થાય. હવે સ્વામિનારાયણ ભગવાનનું સાક્ષાત જ્ઞાન એટલે શું? તો સાક્ષાત જ્ઞાન એટલે અનુભવ જ્ઞાન, જેની વાત આગળ આ જ વચનામૃતમાં મહારાજે કરી છે. અનુભવ જ્ઞાન એટલે સ્થિતિ. ટૂંકમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી એવું કહેવા માંગે છે કે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે. આવી જ વાત મહારાજે ગઢડા પ્રથમના 24મા વચનામૃતમાં કરી છે કે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. વળી ગઢડા મધ્યના 8મા વચનામૃતમાં પણ આ જ વાતની પુષ્ટિ આપતા મહારાજે કહ્યું છે કે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમપદ છે. કલ્યાણની વાત આવે ત્યારે 2 શબ્દો સમજવા પડે, પ્રાપ્તિ અને સ્થિતિ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ગઢડા પ્રથમનું 51મું વચનામૃત લેતા ત્યારે આ 2 શબ્દોના અર્કને ટૂંકમાં સમજાવતા. અવરભાવનો નિશ્ચય એટલે પ્રાપ્તિ અને પરભાવનો નિશ્ચય એટલે સ્થિતિ. હવે સદગુરુ મુક્તાનંદ સ્વામીનો ઉત્તર આપતા મહારાજે કહ્યું છે કે વચનામૃત. જ્ઞાન તે જાણવાનું નામ છે. ત્યારે નિત્યાનંદ સ્વામી આશંકા કરી છે, જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે, તેણે કરીને સર્વેનું કલ્યાણ થતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા તેને કરીને કલ્યાણ નથી. વિશ્લેષણ. અહીં શ્રીજી મહારાજે આપેલા ઉત્તરમાં સમજવાનું એ છે કે પરોક્ષપણે ભગવાનને જાણવા એટલે શું? તો સંવત 1837માં મહારાજ પ્રગટ થયા અને સંવત 1886માં આ લોકમાંથી અંતર ધ્યાન થયા. હવે અહીં નથી, અધ્ધર અક્ષરધામમાં છે. વળી પ્રતિમા છે તે તો માત્ર સેવા પૂજા માટે છે. અક્ષરધામમાં જેવા તેજોમય મહારાજ છે તેવા આ નહીં, એવું સમજીએ એ પરોક્ષપણે નિશ્ચય કર્યો કહેવાય. એવું સમજવાથી કલ્યાણ ના થાય. વચનામૃત.
ત્યારે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ થાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે. કાજે જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે, અને જેને નેત્રે કરીને દેખે છે તેને શાસ્ત્રે કરીને જાણે છે. માટે બેનું બીજબળ બરોબર થાય છે ને બેનું જન્માંતરે કલ્યાણ પણ બરોબર છે. વિશ્લેષણ. અહીં મહારાજ સ્પષ્ટપણે કહે છે કે જો અમારા સ્વરૂપને યથાર્થ ઓળખ્યું નહીં ને પરોક્ષપણે જ અમને ઓળખ્યા તો જન્માંતરે કલ્યાણ થશે. જેદી એવા મોટાનો જોગ થશે ને એમના વચનમાં વિશ્વાસ આવશે ને યથાર્થ નિશ્ચય થશે તે દિવારો આવશે, નહીતર ત્યાં સુધી જન્માંતરે પણ ન આવે. હવે આગળ વચનામૃતમાં મહારાજ ખરેખર જ્ઞાન શું તેને વધુ વિગતે સમજાવી રહ્યા છે. વચનામૃત. કેમ જે શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે સાંભળ્યા જ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે સ્પર્શ કર્યો કહેવાય જ. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સૂંઘ્યા તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે સૂંઘ્યા જ કહેવાય. અને જીહવાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે, તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે, અને અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો? વિશ્લેષણ. અહીં શ્રીજી મહારાજે 3 પ્રકારના જ્ઞાનની વાત કરી. ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન, અંતઃકરણે કરીને જ્ઞાન અને જીવ સત્તાએ જ્ઞાન જે અનુભવ જ્ઞાન. આ 3 પ્રકારને સરળ દ્રષ્ટાંતથી સમજીએ. ચેક દેખાય છે કાગળિયું તે ઇન્દ્રિયોનું જ્ઞાન, પણ સમજાય છે રૂપિયા તે અંતઃકરણમાં જ્ઞાન, અને પાકતી તારીખે રૂપિયા હાથમાં આવે તે અનુભવ જ્ઞાન. આમ ઇન્દ્રિયોએ કરીને મહારાજ પ્રતિમા જેવા દેખાય છે તેવા જ સમજવા એ ઇન્દ્રિયોમાં જ્ઞાન કહેવાય. અર્થાત આગળ જે પરોક્ષપણે નિશ્ચય કયો તે ઇન્દ્રિયોનું જ્ઞાન. પરંતુ ભલે મને દેખાય છે પ્રતિમા, પરંતુ છે સાક્ષાત અક્ષરધામ, અનંત અનાદિ મુક્તો, ઐશ્વર્ય, તેજ, લાવણ્યતા બધું આ જ મૂર્તિ ભેળું છે એમ સમજવું એને કહેવાય અંતઃકરણમાં જ્ઞાન. એને જ કહેવાય પ્રત્યક્ષપણે નિશ્ચય. આવો પ્રત્યક્ષપણે નિશ્ચય થાય ત્યારે જ ખરેખર પ્રાપ્તિ થઈ કહેવાય. કારણ કે એને મહારાજથી છેટાપણું ના રહ્યું, મર્યા પછી ધામમાં જવાનું ના રહ્યું. જેને મરીને પામવાના હતા તે છતે દેહ જ મળી ગયા. જે દાદા ખાચરને મળ્યા હતા એ જ મહારાજ મળી ગયા. આવું કૃતાર્થપણું તેને વર્તે. હવે એને કલ્યાણનું અધૂરું મનાય? ના, પૂરું જ મનાય. પ્રત્યક્ષપણે નિશ્ચયના પણ 2 અર્થ છે. એક સામાન્ય અર્થ અને બીજો વિશિષ્ટ અર્થ. ઉપર કહ્યું તેમ પ્રતિમાને સાક્ષાત મનાય તે સામાન્ય અર્થ છે, પરંતુ પ્રતિમામાં પણ હજુ છેટાપણું ને જુદાપણું તો રહ્યું જ. એ હજુ પૂર્ણ સમજણ નથી. એનાથી દેહ ને દેહના દોષોની કનડગત જાય નહીં. પરંતુ જે સામે પ્રતિમા સ્વરૂપે સાક્ષાત મહારાજ છે તે જ પ્રતિલોમપણે જ્ઞાને કરીને દેહ પાડીને દેહના સ્થાને આવીને બિરાજમાન થઈ ગયા છે. મને અનાદિ મુક્ત કરીને આ જ મૂર્તિમાં રાખી લીધો છે. આને કહેવાય વિશિષ્ટ અર્થમાં પ્રત્યક્ષપણે નિશ્ચય. આવી પ્રત્યક્ષપણે નિશ્ચયરૂપી સમજણની દ્રઢતા થાય તેને અંતઃકરણમાં જ્ઞાન દ્રઢ થયું કહેવાય. હવે આગળનું ત્રીજું અને અંતિમ સ્ટેપ છે અનુભવ જ્ઞાન. અનુભવ જ્ઞાન એટલે સ્થિતિ. પ્રતિલોમપણે અખંડ મૂર્તિમાં રહેવાની લટકનો અભ્યાસ અને સાથે પ્રતિલોમ ધ્યાનનો અભ્યાસ કરે અને એ કરતાં કરતાં મોટા પુરુષના અંતરનો રાજીપો થાય ત્યારે જીવાત્માની દેહાવસ્થા તૂટીને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત થાય છે. એને જ કહેવાય અનુભવ જ્ઞાન. હવે આગળ આ વચનામૃતમાં શ્રીજી મહારાજ સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીને ગૂંચવે છે. વચનામૃત.
તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય છે તેમ પૂછો છો? ત્યારે સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો, અંતઃકરણને અનુભવ એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. સ્વામીના આ ઉત્તરને સમર્થન આપતા શ્રીજી મહારાજે કહ્યું, માટે ભગવાનને તત્વે કરીને સમજવા તે તો એમ છે જે ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ એ ત્રણેય કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ મૃત્યુને પણ ન તરે. વિશ્લેષણ. આમ ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ આ ત્રણેય કરીને ભગવાનને યથાર્થપણે જાણે તે જ પૂરો જ્ઞાની કહેવાય. તેનું જ કલ્યાણ થાય, કહેતા આત્યંતિક કલ્યાણ થાય. બાકી મહારાજે કહી દીધું કે જ્યાં સુધી અનુભવ જ્ઞાન સુધી ન પહોંચે ત્યાં સુધી જન્મ મરણ ન તરે. અહીં 184 રૂપી જન્મ મરણની વાત નથી, પરંતુ મહારાજનો કહેવાનો ભાવાર્થ એ છે કે એનું રિપીટેશન બંધ ન થાય. આ વાંચતા પ્રશ્ન થાય કે જો અનાદિ મુક્તની સ્થિતિ એ જ કલ્યાણ હોય તો બધાની પાત્રતા સ્થિતિ સુધી પહોંચવાની ના હોય. છતે દેહ સ્થિતિ પામે એવા તો કોઈક જ હોય, તો શું કોઈકનું જ કલ્યાણ થાય? કારણ સત્સંગના જોગમાં આવેલા બધાનું કલ્યાણ ના થાય? ના થાય એમ નહીં, પ્રાપ્તિ એ કરીને થઈ જ ગયું છે, પરંતુ હજુ દેહ ભાવનું જોખમ છે. અહીં પ્રાપ્તિ અને સ્થિતિ આ બે શબ્દ સમજવા પડે તેમ છે. સમજણ એ પ્રાપ્તિ છે અને અનુભવ એ સ્થિતિ છે. અહીં મહારાજે અનુભવનું મહત્વ દર્શાવ્યું છે. આ જ વચનાવતમાં આગળ મહારાજે સમજણનું મહત્વ પણ એટલું જ સમજાવ્યું છે. સમજણની દ્રઢતા એટલે નિરુત્થાનપણું. મહારાજના સ્વરૂપની અને પોતાના સ્વરૂપની નિરુત્થાનપણે દ્રઢતા થઈ હોય તો તેનું પણ કલ્યાણ થઈ જ ચૂક્યું છે. મોટા પુરુષના જોગ વગર આવા પરભાવી જ્ઞાનની દ્રઢતા શક્ય જ નથી. કારણ કે અનુભવ જ્ઞાનનો માર્ગ એ રણના રસ્તા જેવો છે. ભોમિયા વગર ભૂલા પડી જવાય. આપણી પણ કૃપા એ છે કે મહારાજના ધામમાંથી પધારેલા દિવ્ય પુરુષનો આપણને જોગ થયો છે, તો બસ એમને લૂંટીને અનુભવ જ્ઞાનની દ્રઢતા કરી લઈએ. જય સ્વામિનારાયણ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ. બેટા, મોટો થઈ ડૉક્ટર બનજે હો. બેટા, મોટો થઈ ખૂબ પૈસા કમાજે હો. બેટા, મોટો થઈ તારી કેરિયર ખૂબ ઉજ્જવળ બનાવજે હો. બેટા, મોટો થઈ સારામાં સારો ધંધો કરજે હો. મા બાપ તરફથી મળતા આ વચનો બુદ્ધિ ક્ષમતાનો આંક વધારવા પ્રેરિત કરે છે. આજે મા બાપ પોતાના બાળકને બુદ્ધિ કક્ષાએ આગળ વધારવા શિખામણ આપે છે, ભલામણ કરે છે. કારણ કે શાળા કોલેજથી માંડી દરેક ક્ષેત્રમાં ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ કહેતા બુદ્ધિ ક્ષમતાનો આંક પ્રથમ જોવામાં આવે છે, પરંતુ ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહેતા લાગણી ક્ષમતાનો આંક કોઈ ધ્યાનમાં લેતું નથી હોતું. પરંતુ મા બાપ જો બાળકને સાથે સાથે એટલું શીખવે કે બેટા, વાણીમાં વિવેક રાખજે, સૌની નિસ્વાર્થ ભાવે સેવા કરજે, કોઈ મદદ કરે તેનો ઉપકાર જીવનભર ભૂલતો નહીં હો, સૌના ગુણોનું ગાન કરજે, તો સોનામાં સુગંધ પડી જાય. લાગણી સોંતી બુદ્ધિ ક્ષમતા સફળતાના શિખરે પહોંચાડી દે. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ દ્વારા પૈસા ભેગા કરી શકાય છે, પરંતુ અન્યની સાથેના સંબંધો સાચવવા માટે તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ જ વધારે મહત્વ ધરાવે છે. દરેક ક્ષેત્રે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ કરતાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેળવવાનું મહત્વ જીવનમાં 4 ગણું વધુ છે. બહુધા મનુષ્ય પોતાના જીવનમાં ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ અર્થાત બુદ્ધિ કક્ષાને વધુ મહત્તા આપે છે. તેથી તેનો આંક કેવી રીતે વધે તેના પ્રયત્નમાં જ રહેતા હોય છે. પરંતુ વાસ્તવમાં રોજિંદા જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ કરતાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ અર્થાત લાગણી કક્ષાનો સ્તર ઊંચો લઈ જવો ખૂબ જરૂરી છે. ધ મેન ઇઝ એન ઇમોશનલ એનિમલ અર્થાત માનવી એક લાગણીશીલ પ્રાણી છે. પ્રેમ,
સહાનુભૂતિ, ખુશી, દયા, આત્મવિશ્વાસ, વાણીમાં માધુર્ય વગેરે જેવી સકારાત્મક લાગણી વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડી દે છે. જ્યારે ક્રોધ, અકળામણ, પૂર્વાગ્રહ, આવેશ, શંકા કુશંકા, વાણી પરનો અસંયમ જેવી નકારાત્મક લાગણીઓ વ્યક્તિને પતનના માર્ગે દોરી જાય છે. વ્યક્તિ જેવી લાગણીથી અન્ય સાથે વ્યવહાર કરે છે તેવી જ લાગણી સાથેનો વ્યવહાર તેને પ્રાપ્ત થતો હોય છે. આવી નકારાત્મક લાગણીઓને જાણી સમજી તેને નિયંત્રિત કરી સકારાત્મક લાગણીઓને વિકસાવવાની કળાને ઇમોશનલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1990માં સૌ પ્રથમવાર ઇમોશનલ ઇન્ટેલિજન્સનો કોન્સેપ્ટ ચલણમાં આવ્યો. એ પછી જાણીતા સાયકોલોજિસ્ટ અને લેખક ડેનિયલ ગોલમેને ઇમોશનલ ઇન્ટેલિજન્સ વાય ઇટ કેન મેટર મોર ધેન ઇન્ટેલિજન્ટ કોશન્ટ નામના પુસ્તકમાં વિગતે આ કોન્સેપ્ટને સમજાવ્યો છે. ગોલમેને દાવો કર્યો હતો કે સફળતા માટે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ કરતાં ઇમોશનલ ઇન્ટેલિજન્સનું મહત્ત્વ 4 ગણું વધુ છે. તમે બુદ્ધિ ક્ષમતા દ્વારા બિઝનેસ શરૂ કરી શકો છો, તમારા સ્વપ્ન પ્રમાણેની જોબ મેળવી શકો છો, પરંતુ બિઝનેસને ટોચ પર લઈ જવા, જોબ પર ટકી રહેવા, તમારો વિકાસ કરવા માટે લાગણી કક્ષાનું સ્તર ઊંચું હોવું જરૂરી છે. બુદ્ધિ, શક્તિ, આવડતના બળે ગમે તેટલો મોટો વ્યવસાય જમાવ્યો હોય, પરંતુ જો આપણો સ્વભાવ ચીડિયો, ઝઘડાળુ, શંકાશીલ, નાની નાની વાતે વ્યગ્ર થઈ જવાનો, સૌને જેમ ભાવે તેમ બોલી નાખવાનો અથવા ગુસ્સાવાળો હશે તો ન તો ગ્રાહકો આપણાથી સંતુષ્ટ થાય, ન તો કર્મચારીઓ. અંતે વ્યવસાય ચાલે પણ વિકાસ થાય નહીં. આવું જ આપણા ઘર પરિવારમાં પણ થાય. બુદ્ધિ, શક્તિ, આવડતના બળે કદાચ ઘરમાં સંપત્તિનો ભંડાર ભરી દઈશું, પરંતુ આપણને અરસપરસ પરિવારના સભ્યો સાથે સ્નેહ, પ્રેમ, સહાનુભૂતિ, ખુશી, મર્યાદા ભાવ, વિવેકસભર મીઠી વાણીથી વ્યવહાર કરતા નહીં આવડે તો ઘર તો ચાલશે, પરંતુ ઘરમાંથી સુખ શાંતિ ચાલ્યા જશે. ઇમોશનલ ઇન્ટેલિજન્સનું મહત્વનું પાસું વાણી. આપણે જોયું હશે કે કોઈ એક જ ક્ષેત્રમાં સમાન પોસ્ટ પર કામ કરતી 2 વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિને ખૂબ જલ્દી પ્રમોશન મળી ગયું હોય છે. એક જ ઘરમાં રહેતા 2 પુત્રવધુઓમાંથી એકે સૌના હૃદયને જીતી લીધું હોય છે. એક જ માતાની કુખે જન્મેલા 2 પુત્રોમાંથી એકે મા બાપના વહાલા દીકરા તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હોય છે. આવું બનવા પાછળનું કારણ તપાસીએ તો મોટા ભાગે વાણી જ હોય છે. પરિવારમાં સૌના વડીલ, લીડર, ઘરના મોભી કે જવાબદાર વ્યક્તિ હોવું એ જીવનની સફળતાનું માપદંડ નથી, પરંતુ સૌની સાથે પ્રેમભર્યો, મૃદુ અને નમ્ર વાણી વ્યવહાર કરી શકીએ એ જ માનવ જીવનની સફળતા છે. દરેક મનુષ્યે અન્ય મનુષ્ય સાથે એક માનવતાભર્યો વ્યવહાર આચરવો જોઈએ. આપણે અનુભવ્યું હશે કે ઘણી વ્યક્તિ આવે ત્યાં શાંતિ છવાઈ જાય, જ્યારે ઘણી વ્યક્તિ સ્થાન છોડીને જાય ત્યારે શાંતિ સ્થપાઈ જાય. એક પરિવારમાં 2 પુત્રવધુ સંપીને રહેતા. મોટા પુત્રવધુ ખૂબ ભણેલા, બુદ્ધિશાળી અને વિશેષ આવડત ધરાવતા હતા, જેમની સરખામણીમાં નાના પુત્રવધુ પાસે વિશેષ ખાસ કોઈ આવડત નહોતી. તેથી બંનેની અન્ય સાથે કામ લેવાની પદ્ધતિ સાવ જુદી પડતી. મોટા પુત્રવધુનો સ્વભાવ કામ પૂરતું કામ પૂર્ણ થઈ ગયા પછી કોઈ સાથે પ્રેમથી બોલવું, કોઈના ખબર અંતર પૂછી લાગણી બતાવવી, આવી બધી બાબતમાં તેઓ માનતા નહીં. તેમને પોતાના ભણતરનું અભિમાન રહેતું. જ્યારે નાના પુત્રવધુ મધ્યમ પરિવારથી ઉછરીને આવેલા હતા, તેથી તેમનો મળતાવળો સ્વભાવ, માટે બધાને પ્રેમથી બોલાવવા, મીઠી વાણીથી સૌના હૃદયને જીતી સૌને રાજી કરવા વગેરે તેમને વારસામાં મળેલું. ટૂંકમાં તેમની લાગણી ક્ષમતાનો આંક ઘણો ઊંચો હતો. કોઈ અતિથિ કે પડોશી ઘરે આવે તો નાના પુત્રવધુને જ પ્રથમ મળવા જાય. તે ઘરમાં ન દેખાય તો તેઓ ક્યાં છે કહી તેમની પ્રશંસા કરવા લાગતા. આ બધું સમયાંતરે મોટા પુત્રવધુને આંખના કણાની માફક ખૂંચવા લાગ્યું. તેમણે એક વખત પ્રસંગોપાત નાના પુત્રવધુને સંભળાવી દીધું કે તને નથી લાગતું કે તું બધા સાથે વધારે પડતા વ્યવહાર કરી રહી છે?
બધા તને જ બોલાવે, મળવા આવે, તારા જ વખાણ કરે, હું તારા કરતાં મોટી છું, માટે આ બધા એક્સેસ વ્યવહાર તારે બંધ કરી દેવા જોઈએ. નાના પુત્ર વધુએ તેમને પ્રેમથી સમજાવ્યા કે ભાભી, વ્યક્તિ જ્યાં હૂંફ અને સ્નેહ ભાળે ત્યાં જાય. આપ પણ વ્યવહાર કુશળ છો, આપના વ્યવહારમાં પ્રેમ ભેળવી દો, તો સૌ આપની સાથે પણ સારા વ્યવહાર કરશે, આપને મળવાનું પણ પસંદ કરશે. જોયું, સૌના પ્રિય પાત્ર બનવા માટે બુદ્ધિ શક્તિ આવડતની નહીં, પરંતુ મીઠી વાણી ભર્યા લાગણીસભર વ્યવહારની જરૂર પડે છે. આવા તો ઘરના સળગતા પ્રશ્નો હોય છે, જેમાં વાણી જ કારણભૂત હોય છે. સુંદર ઘર કેમ બાંધવું એ આપણને આવડે છે. એ ઘરમાં રંગ કેવો કરવો, આરસ કેવો પાથરવો, ફર્નિચર કેવું વસાવવું, તે બધી ખબર પડે છે. પણ ઘરમાં સૌની સાથે સુખ શાંતિથી કેમ જીવવું એ જ નથી આવડતું હોતું. ઘરમાં અશાંતિ ઊભી થવાનું મોટું કારણ છે કડવી વાણી. વાસણના ખણખણાટ ઉપરથી તે આખું છે કે ખરડાયેલું તેની ખબર પડે છે. તેમ વાણી ઉપરથી વ્યક્તિ મૂર્ખ છે કે શાણી છે તેની ખબર પડી જાય છે. એક ચિંતક કહેતા, હું પોતે ખરાબ શબ્દો ન બોલું એ પણ શાંતિ માટેનું યોગદાન છે. આ વાક્યનું વાંચન મનન કરી સ્વજીવનમાં આપણે દ્રઢ સંકલ્પી બનીએ કે ઘરમાં, નોકરીમાં, ધંધામાં કોઈ ગમે તેવું બોલે તો પણ આપણે તો એવું ન જ બોલીએ કે જેનાથી વાતાવરણ વધુ ઉગ્ર બને. તો વાલા ગુરુજીનો આપણા માટેનો હેપી ફેમિલીનો સંકલ્પ જલ્દી સાકાર થાય. ઘણીવાર એવું લાગે કે હું જે બોલું છું તે જ યોગ્ય હોય છે, વાંક સામેનાનો હોય છે. તો આપણે કેવી રીતે પોતાના લેવલને તપાસી શકીએ કે આપણે પોતે ક્યાં છીએ? તો અહીં એક 5 મિનિટ ક્વિક ટેસ્ટ આપવામાં આવી છે, જેમાં 12 પ્રશ્નો છે, જેના જવાબ સ્વજીવનને ખૂબ ઝીણવટપૂર્વક તપાસી તટસ્થ ભાવે આપવાનો પ્રયાસ કરીશું, જેના દ્વારા આપણા લાગણી ક્ષમતાનો આંક પણ માપી શકીશું. શું હું કટાક્ષ કરું છું? શું હું નાની નાની વાતમાં વણ માગી શિખામણ આપ્યા કરું છું? શું હું વાતમાં મારા કાર્યના વખાણ કરું છું? શું હું નાનકડી વાતને મોટી કરી ચર્ચાનો વિષય બનાવું છું? શું મને કોઈ ભૂલ દેખાડે ત્યારે તેને ઝઘડાનું સ્વરૂપ આપી દઉં છું? શું હું કોઈની સાથે વાતમાં દલીલમાં ઉતરી પડું છું? શું હું કોઈની ખાનગી વાત બીજાની આગળ શેર કરું છું? શું મને નિકટના સભ્યોના મુક્ત મને છૂટથી ગુણાનુવાદ કરવા અઘરા પડે છે? ક્યારેક કોઈ મારી વાણીથી દુભાઈ જાય તો અંતરે દુઃખી થવાને બદલે હું જ સાચો છું એવું ફલિત કરવા તેમને વધારે કટુ વચન કહી દુભવું છું? શું હું અન્યની નકારાત્મક બાબતો બીજાની આગળ શેર કરું છું? શું મને કોઈ મદદ કરે ત્યારે સહજતાથી થેન્ક યુ બોલવું અઘરું લાગે છે? શું મારાથી કોઈ ભૂલ થાય ત્યારે સોરી, માફ કરજો એવું બોલવામાં શરમ અનુભવાય છે? ઉપરના આ તમામ પ્રશ્નોના જવાબના હા માટે 0 પોઈન્ટ અને ના માટે 1 પોઈન્ટ ગણવા. જો આપણો સ્કોર 9 થી 12 પોઈન્ટની વચ્ચે હોય તો આપણે જીવનમાં વાણીનું મૂલ્ય સમજેલા છીએ. આપણો લાગણીનો આંક ઊંચો છે. જો આપણો સ્કોર 5 થી 8ની વચ્ચે હોય તો થોડા પ્રયત્ન કરીશું તો ચોક્કસપણે મીઠી વાણી, મૃદુ વાણી, વિવેકસભર પ્રેમાળ વાણી બનાવી શકીશું. પરંતુ જો આપણો સ્કોર 1 થી 4ની વચ્ચે હોય તો આપણે હજુ વધુ વાણીનું મૂલ્ય સમજવાની જરૂરિયાત છે. લાગણી ક્ષમતાનું મહત્વનું પાસું વાણીનો આટલો મહિમા સમજ્યા પછી હવે જો આપણી વાણીમાં પરિવર્તન લાવવું હોય તો કયા ઉપાયો અજમાવવા જોઈએ? તો 1. મારી વાણી છે તેનાથી હજુ વિશેષ મીઠી, મૃદુ, વિવેકી, પ્રેમાળ અને સકારાત્મક બનાવવાની જરૂર છે તેવી સ્વીકૃતિ કરતા થઈએ. નાના મોટા કોઈ પણ સભ્ય વાણી સુધારા બાબતે રોકટોક કરે તો રાજી થકા સ્વીકૃતિ કરીએ. 2. આપણી વાણીના કારણે ઊભા થયેલા દુઃખદ પ્રસંગોને વારંવાર સ્મૃતિપટ પર લાવી યોગ્ય વાણી બોલવાના સંકલ્પને વધુ મજબૂત બનાવી. 3. ટુ નોટિસ એ પોલાઇટ પર્સન, અર્થાત આપણી આસપાસ ઘર, પરિવાર, નોકરી, ધંધા કે સત્સંગમાં રહેતા અમુક શ્રેષ્ઠ પાત્રોનું જીવનનું અવલોકન કર્યા કરવું
કે તેઓ કેવી રીતે બોલે છે, કેવી ભાષા વાપરે છે, કેવી વાણી ઉચ્ચારે છે. અમુક પ્રતિકૂળ સંજોગોમાં કેવી વાણી વાપરી તેનો ઉકેલ ખૂબ સહજતાથી લાવે છે. તેમની વાણી અને મારી વાણીમાં ક્યાં તફાવત પડે છે, એમના જેવી વાણી બોલવા હવે શું કરવું વગેરે. આ માટે તેમની જોડે રહેવું જરૂરી નથી. તેમના જીવનને જોયા કરવું અને એમાંથી પ્રેરણા મેળવ્યા કરવી તે મહત્વનું છે. 4. જજમેન્ટલ ન બનીએ. ઘણીવાર કોઈ બાબતનો નિર્ણય આપવાની જવાબદારી આપણને સોંપી ન હોય એવા સંજોગોમાં પણ સીધી નિર્ણયાત્મક વાણી બોલી નાખતા હોઈએ છીએ. દાખલા તરીકે, ઘરમાં ફ્રીજ વસાવવા જેવી બાબતની ચર્ચામાં સીધો નિર્ણય આપી દઈએ, એક ફ્રીજ વસાવી દો. પણ એના બદલે એક ફ્રીજ વસાવી દઈએ તો કેવું? આવું કરવું છે? આવી ક્વેશ્ચનરી લેંગ્વેજ અજમાવતા થઈએ. 5. થિંક બિફોર યુ સ્પીક, થિંક વાઇલ યુ સ્પીક, થિંક આફ્ટર યુ સ્પીક. અર્થાત બોલતા પહેલાં વિચારો, હું આવું બોલીશ તો તેનું શું અને કેવું પરિણામ આવશે, સામેવાળા તેને કેવી રીતે લેશે, સામેવાળાને દુઃખ નહીં લાગે ને. બોલતી વખતે વિચારો, હું આ બોલું છું તે ખરેખર સામેની વ્યક્તિને ગમે, રૂચે તેવું બોલું છું. બોલ્યા પછી વિચારો, હું જે બોલ્યો તે બરાબર હતું, મારે આના બદલે આવું બોલવું જોઈતું હતું. આ એક પ્રકારનું એનાલિસિસ છે જેનાથી દિવસે દિવસે આપણી વાણીમાં સુધારો, બદલાવ આવવા જોઈએ. મોરારજીભાઈ દેસાઈ કહેતા, આપણા બોલવાથી સામેની વ્યક્તિને માઠું લાગે ત્યારે તેનો દોષ ન જોતા આપણી કહેવાની રીતમાં ક્યાં ભૂલ રહેલી છે એ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક વાત યાદ રાખીએ, આપણી વાણી જ આપણા વ્યક્તિત્વની ઓળખ છે. જય સ્વામિનારાયણ. દિવ્ય ભાવની યાત્રા. હિમાલયનું એવરેસ્ટ શિખર ચડવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિની પ્રાથમિક લાયકાત કઈ? તો ઘરમાં ટાઢા પાણીએ નાહવાની તૈયારી. બસ એવું જ કંઈક આધ્યાત્મ માર્ગે છે. અધ્યાત્મના શ્રેષ્ઠ શિખરો સર કરવા છે. સર્વત્ર દિવ્ય ભાવની દ્રઢતા કરી પરભાવની દુનિયામાં માલુમ છે. જો હા, તો તેની પૂર્વ શરત છે પોતાની આસપાસ રહેતા પરિવાર, સત્સંગ તથા આપણી આસપાસમાં સાથે રહેતા સર્વે મુક્તોને વિશે દિવ્ય ભાવની દ્રઢતા. જ્ઞાન સત્ર 18 અન્વયે વાલા ગુરુજીએ પોતાનો અંતર્ગત અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે અમારે તમને સૌને અનાદિ મુક્તની સ્થિતિના માર્ગે આગળ લઈ જવા છે. તે અમારો સ્વાર્થ છે. તે માટે દિવ્ય ભાવ પરઠવાની શરૂઆત તમારા ઘર પરિવારથી કરો. ઘરમાં અરસપરસ દિવ્ય ભાવ અને પ્રેમભર્યું વાતાવરણ હશે, અવરભાવના પ્રશ્નોથી પર થઈ ગયા હશો, તો તમે પરભાવના માર્ગે આગળ વધી શકશો. ગુરુજીએ જ્ઞાન સત્ર 18 અન્વયે સર્વત્ર દિવ્ય ભાવ પ્રસરાવવાનું નવ્ય કાર્ય હાથ ધર્યું છે. તેઓએ ઓરડાના પદના શ્રીજી મહારાજના દિવ્ય વચનો બોલ્યા શ્રી હરિરે ને સમગ્ર સમાજમાં વ્યાપક કરી તેને જીવંતતા બક્ષી છે. મહારાજ, મોટા પુરુષ, સંતો, ભક્તો, સ્વસ્વરૂપ તથા સ્થળ સ્થાન આ પાંચેય સ્વરૂપમાં અવરભાવ ટાળી દિવ્ય ભાવની દ્રઢતા કેવી રીતે કરવી તેનું વાલા ગુરુજીએ સ્વયંના જીવન દર્શન દ્વારા તથા પ્રાયોગિક માર્ગદર્શન દ્વારા સમગ્ર સમાજને દિશા દર્શન સૂચવ્યું છે. શ્રી હરિના સંકલ્પે તથા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીની કરુણાએ આજે સમગ્ર સમાજમાં દિવ્ય ભાવનો એક જબરજસ્ત માહોલ ખડો થયો છે. એમાંય હરિભક્ત સમાજ સત્સંગમાં, ઘર પરિવારમાં તથા નોકરી ધંધા પર દિવ્ય ભાવની દ્રઢતા કરી જીવન પરિવર્તનની ચિનગારી પ્રગટાવી રહ્યો છે. આપણે તેમાંના 2 પાત્રોના જીવન પરિવર્તનની ગાથા માણીએ. મહારાજ અને ગુરુજીની કૃપાથી સેવકને 8 વર્ષથી સત્સંગનો જોગ થયો. કારણ સત્સંગમાં આવ્યા પૂર્વે સેવકનો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો તથા મનમાની કરવાનો હતો. સત્સંગમાં આવ્યા પછી આંતરજીવનમાં વિષય પરત્વની પાછી વૃત્તિ, જગત સંસારથી અનાસક્તિ તથા અધ્યાત્મ માર્ગે જ આગળ વધવાની તાલાવેલી જાગી. પરંતુ ક્રોધી સ્વભાવ અને મન ધાર્યું કરવાના સ્વભાવમાં કાંઈ ખાસ સુધારો નહોતો. પરિણામે ઘરના મહિલા સભ્યો સેવકથી ડરતા. તેઓની માંગણી સામે મેં જોયું નથી, પણ મને સેટ થાય
એટલી જ વ્યવસ્થા તેઓને કરી આપું. વળી તેઓને ક્યાંય જવા આવવાનું હોય તો મને પૂછે ત્યારે મારી ના ઉપર કદી ક્યાંય જઈ શકે નહીં. તે પછી મંદિર પણ કેમ ન હોય. એટલું જ નહીં, ઘરના સભ્યો બીમાર પડે તો તેઓ મારી પાસે પૈસા માગતાંય ખચકાટ અનુભવે. આ સ્વભાવ મને ઓળખાતા ન હતા. કારણ એક તો મારો અહંકાર અને બીજું પુરુષપણાનું ભાન. પણ ગુરુજીની કૃપાએ જ્ઞાન સત્ર 18ના દિવ્ય લાભ પછી મારું જીવન મહદઅંશે પરિવર્તન થવા પામ્યું. મને મારી ભૂલો, મારો ક્રોધી સ્વભાવ, મન ધાર્યું કરવાનો સ્વભાવ ઓળખાવા લાગ્યો. આજ સુધી મારા સ્વભાવે પરિવાર તથા સત્સંગમાં કેટલાયને દુખવ્યા હશે એ વિચારે પશ્ચાતાપ થવા લાગ્યો. બસ હવે ગુરુજીનો સંકલ્પ છે સર્વેને વિષયથી દેહ દ્રષ્ટિ ટાળી દિવ્ય ભાવની દ્રઢતા કરવાનો તથા ઘરના સભ્યોમાં માતા તથા પત્નીનો ભાવ ટાળી મહારાજના મુક્ત સમજવા. ગુરુજીના આ સંકલ્પને પૂર્ણ કરવા મારે જે જતું કરવું પડે તે કરીશ, પણ ગુરુજીને અંતરથી રાજી કરી જ લેવા છે એવો દ્રઢ સંકલ્પ થવા લાગ્યો. ગુરુજીએ જ્ઞાન સત્રમાં સમગ્ર સમાજને આજ્ઞા કરી હતી તે મુજબ ઘરે જઈ સેવકે ઘરના સભ્યોને જમાડતા પ્રથમ વખત દંડવત કર્યા. ત્યારે તેઓ અતિ આશ્ચર્ય પામી ગયા. પછીથી સેવક દરરોજ ઘરમાં માતૃશ્રી તથા ઘરના સભ્યને જમાડતા દંડવત કરે છે. સવાર, બપોર, સાંજ જમાડતા મીઠી વાણી કીર્તન સાંભળો છો. હવે ઘરના સભ્યોની માંગ ધ્યાનમાં રાખી તેમનું બેંક બેલેન્સ પહેલેથી જ કરી આપું છું. ધાર્યું કરવાના સ્વભાવમાં પણ ગુરુજીની કૃપાએ ઘણો સુધારો થયો છે. રાત્રે દરરોજની ટેવ મુજબ ઓફિસેથી આવી સ્નાન કરી તરત જમવાની થાળી તૈયાર જોઈએ. તેમાં આગું પાછું થાય તો ઘરમાં માતૃશ્રી કે ધર્મપત્નીની જોડે બોલાચાલી થઈ જાય. પણ હવે સંજોગો વસાત એવું કંઈ થાય અને બોલાઈ જાય તો બંનેની હૃદયપૂર્વક ચરણ સ્પર્શ કરી માફી માંગી લઉં છું. આ બધા જ સ્વજીવનના પરિવર્તનનો શ્રેય ગુરુજીના ચરણે સમર્પિત છે. ગુરુજી ન મળ્યા હોત તો આવું વિચારતા પણ શરીરમાંથી કંપારી છૂટી જાય છે. મહારાજ અને ગુરુજીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કે સેવકના જીવનમાં દિવ્ય ભાવની દ્રઢતા દિન પ્રતિદિન વધતી જાય એવી કૃપા વહાવો. બ્રિજેશભાઈ મહિપતભાઈ ગજ્જર, ચાંદખેડા. સેવક માત્ર 4-6 મહિનાથી જ આ કારણ સત્સંગના યોગમાં આવ્યો છે. આ સત્સંગનો રંગ તો જીવમાં લાગવા માંડ્યો છે. સેવકે સંજોગો વસાત જ્ઞાન સત્રનો ઓનલાઈન ઘરે બેઠા લાભ લીધો હતો. તેમાં મીઠી વાણી કીર્તન મારા હૃદયને સ્પર્શી ગયું. સત્સંગના યોગ પૂર્વે સેવકનો સ્વભાવ બધાના અભાવ અવગુણ ગાવાનો ખૂબ હતો. ઓફિસમાં કોઈ પણ બે સભ્યો વચ્ચે કોઈ પ્રસંગ બને કે કોઈથી કંઈ પણ ભૂલ થાય તો તરત હું અમારા લીડર મેમને જઈને તેની ફરિયાદ કરી આવું. આ સ્વભાવ મારો વર્ષો જૂનો હતો. હું આ બહુ ખોટું કરું છું તેવું પણ મને લાગતું જ ન હતું. પરિણામે સહકર્મચારીઓની ફરિયાદ કરીને તેઓએ મેડમ તરફથી મળતા રિસ્પેક્ટને ગુમાવી દીધેલું. આ મીઠી વાણી કીર્તન સાંભળ્યા પછી મેં નક્કી કર્યું કે મારે હવે કાતર બનવાનું કામ છોડી સોય દોરાનું કામ કરવું છે. થોડા સમય પૂર્વે અમારી ઓફિસમાં બે વ્યક્તિ વચ્ચે થોડા પ્રશ્નો સર્જાતા સામસામે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. બે પક્ષ પડી ગયા. મેડમને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ વાતની ખરાઈ કરવા મને બોલાવી પૂછવા લાગ્યા કે આમાંથી સાચો કોણ ને ખોટો કોણ. ત્યારે સેવકે એટલું જ કહ્યું, મેડમ મને માફ કરજો. આજ સુધી મેં બહુ કાતરનું કામ કર્યું. હવે મારે સોય દોરાનું કામ કરવું છે. માટે આ બાબતે આપ અન્યને પૂછી સાચો નિર્ણય લઈ શકો છો. બે પક્ષ વચ્ચે સમાધાન કરવાનું થાય તો હું તમને જરૂર મદદ કરીશ. મેડમે મારી આ વાત સાંભળી પોતાની સીટ પરથી ઊભા થઈ મને રિસ્પેક્ટ સાથે સલામ કર્યો અને ધન્યવાદ આપ્યા. મારી ટીમના સભ્યો પણ રાજી થઈ ગયા અને મને પૂછવા લાગ્યા, મેડમ તમે સ્વામિનારાયણના સત્સંગમાંથી આ બધું શીખો છો? ત્યારે સેવકે હા કહી. પછી તો સત્સંગ તથા ગુરુજીના મહિમાની ખૂબ વાતો કરી. સેવકના જીવનમાં પરિવર્તન લાવવા બદલ થેન્ક યુ મહારાજ, થેન્ક યુ ગુરુજી. મહિલા હરિભક્ત. આ બંને પાત્રોના જીવનમાં જે પરિવર્તન આવ્યું તેનું મુખ્ય કારણ ગુરુજીના રાજીપાનો વિચાર. બસ મારે મહારાજને ગુરુજીના આ સંકલ્પમાં ભેગા ભળી ગુરુજીને અંતરથી રાજી કરી લેવા છે. આ વિચારે બંને પાત્રો સ્વજીવનમાં બહુ મોટો બદલાવ લાવ્યા.
પરિણામે જીવન આનંદથી ભરાઈ ગયું. ગુરુજીના સંકલ્પે આજે સમગ્ર સમાજ દિવ્ય ભાવની દુનિયામાં ગરકાવ થઈ રહ્યો છે. સ્વયમે વિચાર કરવો કે ક્યાંક આપણે તો આ દુનિયામાં ગરકાવ થવામાં બાકાત નથી રહી જતા ને. જય સ્વામિનારાયણ. સ્વામી ચિંતા ન કરો. ઈસવીસન 2016ના એપ્રિલ માસનો આ પ્રસંગ છે. વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ સંઘે ઓસ્ટ્રેલિયા ખાતે સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા. આ ઓસ્ટ્રેલિયા વિચરણમાં વાલા ગુરુજી સંઘે અન્ય 4 સંતોમાં એક નવ દીક્ષિત સંતને વિચરણનો લાભ મળ્યો હતો. અહીં મેલબોર્ન ખાતે રવિવારે સવારે 8 થી 12 દરમિયાન સમસ્ત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના સત્સંગ સમાજની શિબિરનું આયોજન ગોઠવાયું હતું, જેમાં વાલા ગુરુજી સવારથી જ સૌ સંતો હરિભક્તોને દર્શન, આશીર્વાદ અને કથા વાર્તાનો લાભ આપી સુખ્યા કરવાના હતા. આગલી રાત્રે વાલા ગુરુજીની સાથે સેવામાં રહેલા સેવક સંતની તબિયત વધુ નાદુરસ્ત જણાતા તેઓને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. સંતોએ જોડ વિના ક્યાંય ન જવાય એ ન્યાયે 2 સંતો હોસ્પિટલ રોકાયા હતા. ગુરુજીની અંગત સેવા અને ઠાકોરજીના થાળ બનાવવાની સેવા નવ દીક્ષિત સંતના શિરે આવી. વાલા ગુરુજીએ પરિસ્થિતિ પારખી રાત્રે જ એ સંતને કહી દીધું કે આવતીકાલે બપોરના થાળમાં માત્ર વઘારેલી ખીચડી અને થેપલા કરી દેજો. સવારમાં જ થાળ બનાવી દેજો. બપોરે ઠાકોરજીને ધરાવી દઈશું, પરંતુ દાળ ભાત શાક રોટલી ન બનાવતા આપને તકલીફ પડશે. વાલા ગુરુજીની અન્યના સ્થાને બેસવાની રીતના દર્શનથી નવ દીક્ષિત સંતનું અંતર ભીંજાઈ ગયું. ઉતારાના સ્થળથી શિબિરનું સ્થળ થોડે દૂર રાખવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે આ સંત વહેલા ઉઠી દૈનિક સેવા, ગુરુજીની સેવા તેમજ રસોડાની સેવામાં વ્યસ્ત બન્યા. બપોરના થાળ માટે પૂજ્ય સંતે સવારથી જ વઘારેલી ખીચડી ને થેપલા બનાવીને તૈયાર કરી દીધા. વાલા ગુરુજી શિબિરમાં લાભ આપવા અતિ ઉતાવળા બન્યા હોય નવ દીક્ષિત સંત સાથે ઉતારા સ્થળેથી શિબિર સ્થળે જવા રવાના થયા. તમામ શિબિરાર્થી મુક્તોને 3 કલાક સુધી કથા વાર્તાનો લાભ આપ્યા બાદ વાલા ગુરુજી પીરસણ લીલા માટે પધાર્યા. અવારભાવમાં આ ઉંમરે વાલા ગુરુજીએ અતિ વ્યસ્ત વિચરણ વચ્ચે પણ પોતાના સ્વાસ્થ્ય સામે કદી જોયું નથી. અલ્પાહાર લીધા વિના સળંગ 3 કલાક સુધી એક ધારી કથા કરવી એ સહજ તો ન જ ગણાય. આ સ્થાને આપણે હોઈએ તો પરિસ્થિતિ કંઈક જુદી જ હોય. પીરસણ લીલા બાદ ઉતારા સ્થળે પહોંચતા 2 વાગી ગયા. નવ દીક્ષિત સંતે ઉતાવળમાં હરિકૃષ્ણ મહારાજને થાળ કર્યો અને પછી વાલા ગુરુજી ઠાકોરજી જમાડવા માટે બિરાજ્યા. નવ દીક્ષિત સંત વાલા ગુરુજીને હરખભેર પીરસવા લાગ્યા. ગુરુજી પણ જમાડવા લાગ્યા. જમાડ્યા બાદ વાલા ગુરુજી આસને પણ પધારી ગયા. ત્યારબાદ પેલા સંત ઠાકોરજી જમાડવા બિરાજ્યા. નવ દીક્ષિત સંતને પ્રથમ ગ્રાસ મુખમાં મૂકતા જ અંતરમાં અરડાટ થઈ ગઈ અને મનોમન મહારાજને તથા ગુરુજીને પ્રાર્થના કરવા લાગ્યા. અરર મહારાજ, આ સેવક તો ઉતાવળમાં સવારે ખીચડીમાં મીઠું નાખવાનું જ ભૂલી ગયા છે. ક્ષમા કરજો મહારાજ, મેં આપને આવી ખીચડી જમાડી? માફ કરજો ગુરુજી, મારાથી મહારાજનો ને આપનો અપરાધ થઈ ગયો. ગુરુજી, આપે તો સવારનું કાંઈ જમાડ્યું ન હતું. 6 કલાકે જમાડવાનો મેળ પડ્યો અને તોય આવી મોડી ખીચડી જમાડી લીધી. એક હરફ પણ ન ઉચ્ચાર્યો. મારા આગ્રહથી આપ 2-3 વાર લેતા રહ્યા, છતાં મને ટકોર પણ ન કરી. એકવાર ટકોર કરીને મને ભૂલ તો ઓળખાવી હતી તો હું સુધારો પણ કરી લેત. મારા આગ્રહની સામે આપનું નિસ્વાદીપણું અડગ રહ્યું. આપને જમાડવાની સેવાનો લાભ મળ્યો એ પણ સેવક સાચવી ન શક્યો. ક્ષમા કરજો મહારાજ, માફ કરજો ગુરુવર. મુજ દીન બાળકની સામે આપનું માતૃવાત્સલ્ય ઝળહળી ગયું. નિજ દાસની ભૂલને ક્ષમા કરી નિભાવી રાખજો નાથ, નિભાવી રાખજો. અંતરમાંથી નીકળતી પ્રાર્થનાના ઉદ્ગાર સાથે આંખોના ખૂણા ભીના થયા. થોડી વાર બાદ વાલા ગુરુજી સામેથી રસોડામાં પધાર્યા અને આ સંતની વ્યથા જાણી તેમના મસ્તક પર હસ્ત મૂક્યો અને કહ્યું, સ્વામી, કેમ ચિંતા કરો છો? કાંઈ નથી થયું. આમ કેમ રડો છો? મહારાજની ઈચ્છા
જે થવાનું હતું તે થઈ ગયું. વાલા ગુરુજીએ સંતના મસ્તકે હસ્ત મૂકી દુઃખી ન થશો એમ કહ્યું અને બાજુમાં પડેલું થોડું ફરસાણ પ્રસાદીનું કરી મહારાજને ધરાવી બધા સંતોને ખૂબ પીરસ્યું. આગ્રહપૂર્વક જમાડ્યા અને બધાને રાજી કર્યા. ધન્ય હો ગુરુજી, ધન્ય હો આપના માતૃવાત્સલ્યતાને. પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપ્યા છે. આ દિવ્ય પુરુષે કદી નિજની સામું જોયું જ નથી. હંમેશા આપણને સૌને સુખિયા કરવા દાખલા કર્યા જ કરે છે. પોતે ફિક્કી ખીચડી જમાડી અને સંતોને પ્રેમથી ફરસાણ જમાડ્યું. એક શિષ્ય તરીકે આપણા તરફથી ગુરુજીને ભીડો તો નથી પડતો ને, તે અંગે આપણે અચૂક વિચારવું જ રહ્યું. મારા કારણે ગુરુજીને દાખલો તો નથી થઈ રહ્યો ને? ગુરુજીને જે ભીડો પડે છે તેમાં હું ક્યાં ક્યાં જવાબદાર છું? આ બાબતે વિચાર કરીશું ત્યારે જ આપણે શિષ્ય તરીકેની ફરજ અદા કરી ગણાશે. જય સ્વામિનારાયણ. બાળ વિભાગ મારા મહારાજ. વાલા બાળ મુક્તો, જય સ્વામિનારાયણ. આજે આપણે ઠાકોરજીને વિશે કેવી પ્રેમલક્ષણા ભક્તિ દ્રઢ કરવી તેનો પ્રસંગ જોઈશું અને તેને સ્વજીવનમાં ઉતારીશું. ઈસવીસન 1981. ગુજરાતનું ભુજ શહેર. શિયાળાની કડકડતી ઠંડીનો સમય. ભુજમાં રણને લીધે ઠંડીનો અનુભવ વધુ થાય. રસ્તા પર લોકો તાપણા કરી રહ્યા હતા તો કોઈ શાલ, ટોપી ને સ્વેટર પહેરી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા હતા. ભુજમાં એ સમયે આપણી સંસ્થાનું એકેય મંદિર નહીં, માત્ર જમીન હતી. વાલા ગુરુદેવ અને ગુરુજી સત્સંગ વિચરણ અર્થે ત્યાં પધાર્યા હતા. આપણી જમીન પર ઉતારાની રૂમ માટે બાંધકામ ચાલુ હતું. ગુરુદેવ અને ગુરુજી ઉતારા માટે કોઈ રૂમની કહેતા સત્સંગના ઘરની તપાસ કરાવી રહ્યા હતા, જેથી 10-15 દિવસ રોકાઈને સત્સંગ કરાવી શકાય, તેમજ ઉતારાની રૂમના બાંધકામ પર દેખરેખ રાખી શકાય. તપાસ કરતા ભુજના પિતાંબરદાસ ચેવડાવાળા ખૂબ પ્રસિદ્ધ હતા. તેઓ સ્વામિનારાયણના સત્સંગી હતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજીએ તેઓ સમક્ષ ઉપરોક્ત પરિસ્થિતિ રજૂ કરી. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના પિતાંબરદાસે પોતાના 2 માળના મકાનમાં ઉપરના માળે પોતાનો સામાન ખાલી કરી ગુરુદેવ અને ગુરુજીને ઉતારા માટેની વ્યવસ્થા કરી આપી. તેઓના ઘરે ઠાકોરજીનું સિંહાસન ઉપરના માળે હતું. વળી ત્યાં ગુરુદેવ અને ગુરુજી આસન પર બિરાજ્યા હતા. એવામાં પિતાંબરભાઈનો સૌથી નાનો 3જા નંબરનો 15 વર્ષનો દીકરો હરિકૃષ્ણ રાતના 9 વાગે ત્યાં આવ્યો. ભુજમાં સૌ કોઈ પોતપોતાના ઘરોમાં ઠંડીના કારણે પુરાઈ ગયા હતા. હરિકૃષ્ણએ ઠાકોરજીની મૂર્તિને શાલ ઓઢાડી ઠાકોરજીને પોઢાડી 2 દંડવત કર્યા. એ સમયે ભુજમાં લાઇટો ઘડીએ ઘડીએ જાય ને આવે એટલે હીટરની વ્યવસ્થા થઈ ન શકે. ઠાકોરજીને ઠંડી ન લાગે એ માટે હરિકૃષ્ણ કોલસા લઈ આવે. કોલસાને સગડીમાં નાખી સગડીને પ્રગટાવે. પૂંઠાની મદદ લઈ ગરમ હવા ઠાકોરજી બાજુ નાખે અને વાતાવરણ હુંફાળું રાખવાનો પ્રયત્ન કરે. બહુ વધારે ઠંડી હોય ત્યારે તો હરિકૃષ્ણ આખી રાત ઠાકોરજીને ગરમ હવા નાખવાની સેવા કરે. 15 દિવસના વિચરણ દરમિયાન હરિકૃષ્ણને ઠાકોરજીની દિવ્ય ભાવે સેવા કરતા જોઈ ગુરુદેવ અને ગુરુજી અંતરથી ખૂબ રાજી થતા. હરિકૃષ્ણ સમયે સમયે ઠાકોરજીને થાળ ધરાવવાની સેવા કરે, જળ ધરાવવાની સેવા કરે, સ્નાન કરાવે, 4 વાગે પ્રસાદ ધરાવે. એક વખત ગુરુદેવે હરિકૃષ્ણને પોતાની પાસે બોલાવી પૂછ્યું, હરિકૃષ્ણ, અમે જોઈએ છીએ કે તું આખી રાત ઠાકોરજીની પ્રગટ ભાવે દિવ્ય ભાવે સેવા કરે છે, તો તને થાક નથી લાગતો? તને ઊંઘ નથી આવતી? તું ઠાકોરજીની આટલી બધી ચિંતા કેમ રાખે છે? હરિકૃષ્ણે કહ્યું, ના. વળી ગુરુજીએ પૂછ્યું, તું ઠાકોરજીની આટલી બધી ચિંતા કેમ રાખે છે? ઘરમાં તો ઘણા બધા સભ્યો છે, તો તું એકલો સેવા કેમ કરે છે? બીજા સભ્યોને પણ લાભ આપ. ત્યારે હરિકૃષ્ણે કહ્યું, રાજી રહેજો, મહારાજ પ્રગટ છે. જો બીજા સભ્યો ઠાકોરજીની સેવા કરે તો મને લાભ મળતો બંધ થઈ જાય. આ ઠાકોરજીની સેવાનો લાભ મને મળે જ ક્યાંથી? મારે તો મહારાજને ખૂબ રાજી કરી લેવા છે. આપ મારા માટે મહારાજને પ્રાર્થના કરજો કે મારી આ સેવા ક્યારેય ન છૂટે.
આ તમામ સેવા જોઈ તથા હરિકૃષ્ણની પ્રાર્થના સાંભળી ગુરુદેવ અને ગુરુજીએ હરિકૃષ્ણ પર ખૂબ રાજીપો વરસાવ્યો અને આ સેવા કાયમ ચાલુ રાખવા માટે આજ્ઞા કરી. જોયું બાળમુક્તો, હરિકૃષ્ણએ ઠાકોરજીની કેટલા દિવ્ય ભાવથી સેવા કરી. શું આપણે પણ ઠાકોરજીની આવા દિવ્ય ભાવ સાથે સેવા કરીએ છીએ? શિયાળામાં કહેતા ઠંડીના સમયમાં મહારાજને સાલ ઓઢાડવી જોઈએ. ઉનાળામાં મહારાજ માટે એસી કે પંખાની સગવડ કરવી જોઈએ. સમય સમય ઋતુ પ્રમાણેની જરૂરિયાત મુજબ ઠાકોરજીની સેવા કરીએ તેને પ્રગટ ભાવે સેવા કરી કહેવાય. તો ચાલો બાળમુક્તો, આજથી અને અત્યારથી જ આપણે ઘર મંદિરમાં રહેલા ઠાકોરજીની દિવ્ય ભાવે પ્રગટ ભાવે સેવા કરવાનો નિયમ લઈ મહારાજ અને ગુરુજીનો રાજીપો મેળવીએ. તમે બધા બાળમુક્તો ઠાકોરજીની સેવાનો નિયમ લેશો ને? રાજીપાની અણમોલ તક. વાલા ગુરુજીએ જ્ઞાન સત્ર 18માં કરેલ આજ્ઞા મુજબ ઘરના સૌ સભ્યોએ એક ટાઈમ સાથે બેસી ઠાકોરજી જમાડવા. જમાડતી વખતે મીઠી વાણી કીર્તન મૂકવું. અઠવાડિયામાં એક વખત ફેમિલી ટાઈમ સભા અચૂક કરવી. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.